તો ગાંધીનગરમાં ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ વિરોધના મૂડમાં જોવા મળ્યા। સરકારી કર્મચારીઓએ ફરી એકવાર ગાંધીનગરમાં ધામા નાખ્યા છે। સચિવાલયના ગેટ નંબર 1 પર રજૂઆત કરવા સરકારી કર્મચારીઓ એકઠા થયા હતા, તો સચિવાલયનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાયો। પોલીસે કર્મચારીઓને કોર્ડન કરી સચિવાલય જતા રોક્યા હતા। મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈ ઓપીએસ આપોના સૂત્રોચ્ચાર કર્યા। જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પે પ્રથા બંધ કરવા કર્મચારીઓએ માંગ કરી છે। કર્મચારીઓનું ટોળું સચિવાલયના ગેટ નંબર 1 પર પહોંચ્યું હતું, જ્યાં ગેટ બંધ કરાયા હતા અને બાદમાં કેટલાક દેખાવકારોની અટકાયત કરાઈ હતી। જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તથા સરકારશ્રી સાથે વર્ષ 9/2022માં જે મંત્રણા થઈ હતી અને આજ દિન સુધી ઠરાવ નથી થયા, તે બાબતે સરકારશ્રી સાથે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકારશ્રીએ કોઈ પ્રકારના ઠરાવો કર્યા નથી કે કોઈ નિર્ણય લીધો નથી અને કર્મચારીઓ આ બાબતે ખૂબ જ નારાજ છે। આજે સમગ્ર રાજ્યમાંથી 1 લાખ જેટલા કર્મચારીઓ પોતાના પ્રશ્નો માટે જૂની પેન્શન યોજના ફિક્સ પગારની નાબૂદી અને 1/4/2005 પહેલાના જે સમાધાન થયું છે એ જૂની પેન્શન યોજના માટે આજે આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રીશ્રીને આપવા માટે આવ્યા છે। કર્મચારીઓ આગળ શું રણનીતિ હવે? આજે માનનીય મુખ્યમંત્રીશ્રી દરેક કર્મચારી આવેદનપત્ર આપશે। સાંજે મંડળના હોદ્દેદારો સાથે મિટિંગ થઈ અગાઉની રણનીતિ નક્કી કરવામાં આવશે।